નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आज गुजरातना ताजा नवा हवामान समाचार जाणीए तो आगाहीमां मोटो पलटो आव्यो छे। आगाही बदलाई गई छे जेने लईने दरेके दरेक लोको खास ध्यान आपे कारण के गुजरात राज्य पर वरसादनो खतरो हजू टळ्यो नथी। वरसाद जे 5 दिवस पहला आव्यो तेना करता डबल वरसाद आववा जई रह्यो छे। नवी चेतवणी जाहेर करी देवामां आवी छे। बात करीए तो गुजरात राज्य पर मित्रों अत्यारे वरसादनी तीव्रता जरूर ओછી થઈ છે પરંતુ આવનારા દિવસો ગુજરાત માટે ખતરાથી ખાલી નથી રહેવાના કારણ કે જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતમાં વરસાદનો 1 થી 2 દિવસનો વિરામ જોવા મળ્યો છે જેમાં વરસાદ ઓછો નોંધાયો છે પરંતુ 3 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા થવાને લઈને નવી અપડેટ અને નવી આગાહી સામે આવી છે તે અનુસાર તમને માહિતી આપીએ તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે વરસાદને લઈને નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોએ આગાહી આપી છે અને લાગી રહ્યું છે કે 3 તારીખથી 3 ઓગસ્ટથી ગુજરાત રાજ્યની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડશે અને ફરી એકવાર 10-10 ઇંચના વરસાદો ગુજરાત રાજ્ય ઉપર તબાહી બોલાવશે। તેની પહેલા અત્યારે જે છે તે મિત્રો અત્યારે 3 તારીખ સુધીનું હવામાન જે છે તે ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદો શરૂ રહેશે। અત્યારે હાલ ગુજરાતમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતનું વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે એટલે હમણાં મિત્રો 1-2 દિવસ વરસાદ એકદમ ઓછો જોવા મળશે પરંતુ 3 તારીખથી ફરી એકવાર ગાજવીજ સાથે વરસાદ ગુજરાત રાજ્યમાં તૂટી પડશે। तो मित्रों त्यार पछीना महत्वना समाचार जोई लीए तो प्रधानमंत्री किसान योजना अंतर्गत 2000 रूपियाना हप्तानी तारीखो हवे फाइनली जाहेर करवामां आवी। ज्यां मित्रों गुजरात राज्यना खेडूतो घणा बधा दिवसोथी 2000 रूपियाना हप्तानी राह जोईने बेठा हता। तेनी वच्चे मोटा समाचार सामे आव्या तो सरकार तरफथी तारीखोनी जाहेरात करवामां आवी छे। मित्रों भारत सरकारना कृषि मंत्रालय द्वारा पीएम किसान योजनाना आवनारा 20मा हप्तानी तारीखो जाहेर करता जणाववामां आव्युं के देशना करोड़ो खेडूतोना माटे सारा समाचार आव्या छे। देशना करोड़ो खेडूतोना खातामां 2 ઓગસ્ટ 2025 ના રોજ જે છે તે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે 2 ઓગસ્ટના રોજ આવનારી 2 તારીખે બપોરના 11 વાગ્યે જે છે તે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે। મોદીજી જે છે તે મિત્રો ઉત્તર પ્રદેશ વારાણસી જઈ રહ્યા છે ત્યાંથી મિત્રો 2 તારીખે ખેડૂતો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવી જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન સિંદૂર અંગે મોદીજીએ કર્યું મોટું એલાન, મોટી હુંકાર ભરવામાં આવી। મિત્રો જાણો છો તમે કે ખાસ કરીને કાશ્મીરની અંદર જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો પહેલગામમાં કરવામાં આવ્યો હતો ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું। તેમાં મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ત્યાંના આતંકવાદીઓને માર્યા હતા। તેને લઈને પાર્લામેન્ટની અંદર એટલે કે આજે લોકસભામાં જે છે તે ચર્ચાઓ કરવામાં આવી। વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા તેના જવાબમાં મોદીજીએ શું કહ્યું જાણીએ તો મિત્રો મોદીજીએ જણાવ્યું કે દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું। એટલે કે મિત્રો જ્યારે તમે જાણો છો કે જ્યારે યુદ્ધ વિરામ થયો ભારત પાકિસ્તાનનો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ટ્વીટ ઉપર લખ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે। તેના ઉપર મોદીજીએ કહ્યું કે કોઈ પણ નેતાએ જે છે દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું। એ દરમિયાન 9 મે મિત્રો જે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। તેઓએ અનેક કલાકો સુધી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના મારી સાથે મીટિંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી તેવું મોદીજીએ કહ્યું। મીટિંગ બાદ મેં જ્યારે જેડી વેન્સને ફોન કર્યો ત્યારે વાત કરી તો તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત પર બહુ મોટો હુમલો કરવાનું છે। મેં કહ્યું કે જો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તો પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું પણ મોદીજીએ કહ્યું અને તેને લઈને મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી મોટો હુમલો કરીશું અને ગોળીનો જવાબ ગોળીથી જ આપીશું તેવું મોદીજીએ કહ્યું। એટલે કે જે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલ્યું અને જે યુદ્ધ વિરામ આવ્યો તે નિર્ણય તે ફેસલો મોદીજી અને સરકાર દ્વારા અને ભારતીય દ્વારા લેવામાં આવ્યો છે। દુનિયાના કોઈ પણ નેતાએ જે છે તે યુદ્ધ વિરામ કરવા જેમ કે ટ્રમ્પે કોઈ પણ મિત્રો જે છે તે દબાણ નથી કર્યું તેવું મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા। મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ
$65 ઉપર સ્થિર રહેશે ભાવ. તો આગામી 2-3 મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે, કારણ કે મિત્રો હાલમાં તેલ કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જો કે મિત્રો તમને જણાવી દીધું, ખાસ કરીને આગામી દિવસોની અંદર ક્રૂડ ઓઇલના ભાવમાં જો પ્રતિ બેરલ $65 પર ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે, કારણ કે મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રીએ મિત્રો આ સંકેતો આપ્યા છે અને જણાવ્યું છે કે આગામી 2 થી 3 મહિનાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક બોલાવવામાં આવી. શું ફેસલાઓ લેવાયા વાત કરીએ તો મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે તે ચોમાસનો કાળ ચાલી રહ્યો છે, એટલે કે ચોમાસાની સિઝન ચાલી રહી છે. તેની વચ્ચે મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેબિનેટ બેઠક બોલાવવામાં આવી, જેની અંદર મિત્રો વિવિધ વાતો કરવામાં આવી, વિવિધ ચર્ચાઓ કરવામાં આવી, જેમાં ચોમાસા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો, કારણ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, જેને લઈને જે છેલ્લા અઠવાડિયામાં મિત્રો તોતિંગ કડાકા ભડાકા સાથે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં વરસાદ આવ્યો, ખેતરોમાં પાણી ભરાયા, તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી, જેની વચ્ચે મિત્રો ખાસ કરીને જે ખેડૂતો સહાયની માંગણીઓ કરી રહ્યા છે, જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય આપવાને લઈને પણ ચર્ચાઓ થઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. અને બીજા નંબર ઉપર ભારે વરસાદને કારણે જે રસ્તાઓને રોડને નુકસાન થયું છે તે રોડને ફરીવાર સમારકામ કામગીરી કરવાને લઈને પણ મિત્રો ચર્ચાઓ કરવામાં ખાસ ધ્યાન આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું, અને સાથે જ બીજા પણ મિત્રો કેટલાક મુદ્દાઓ વિશે આ બેઠકમાં વાતચીત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો, ગુસ્સો સાથે મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં મિત્રો ખેડૂતોના ખાતરની અછત મુદ્દે અને મોંઘવારી જે ભાવ વધી રહ્યા છે તેને લઈને ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી અને ખેડૂતોએ રજૂઆત કરી. માંગરોળ અને ઉમરપાડા તાલુકાના યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા માટે અને જે ખાતરના ભાવો વધી રહ્યા છે તેને લઈને મિત્રો જે છે તે ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે ખેડૂતોએ વિરોધ નોંધાવીને આવેદનપત્ર પણ આપ્યું, કારણ કે મિત્રો ખેડૂતોનું માનવું છે કે લગાતાર જે ભાવ વધારો થઈ રહ્યો છે ખાતરની અંદર તે ખેડૂતોને પહોંચાય તેમ નથી, અને ખાસ કરીને વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, જેથી ખેડૂતોએ જે છે તે મિત્રો આ અંગે વિરોધ પ્રદર્શન સુરત ખાતે કર્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો બેંક ખાતા ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો ખાસ સમાચાર જાણજો, કારણ કે આવનારા મહિનાથી મોટા મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો જો તમે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો તેના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બીજા નંબર ઉપર મિત્રો હવે તમે બેંકના એટીએમ માંથી પૈસા કાઢશો તેના ઉપર તમારો જે ચાર્જ લાગે છે તેની અંદર પણ કરવામાં આવશે વધારો. અને સૌથી મોટી જાહેરાત, આવનારા મહિનાની અંદર મિત્રો બેંકોમાં ટોટલ જોવા જઈએ તો ઘણી બધી રજાઓ રહેવાની છે, તો ખાસ બેંકમાં જાવશો ત્યારે રજા યાદી જોઈને જજો. તમને જણાવી દઈએ તો મિત્રો રજાઓ જે છે તે રાજ્યોમાં અલગ હોય છે, પરંતુ છતાં પણ જણાવી દઈએ કયા દિવસે રજા રહેશે. તો બેંકમાં આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તારીખ 3, 10, 17, 24 અને 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર હોવાથી રજા રહેશે, જ્યારે 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે, જ્યારે 23 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે, તેની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી મિત્રો ઘણી બધી રજાઓ રહેવાની છે. લગભગ અંદાજિત 15 જેટલી રજાઓ બેંકમાં રહેવાની છે. તો આવનારા મહિનાની અંદર જો તમે બેંકમાં જાવશો તો રજા યાદી જોઈને જવું, જેથી કરીને ખોટો ધક્કો ના થાય. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ મોટા સમાચાર સામે આવ્યા, જેમાં જણાવી દઈએ તો મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેને લઈને એક મોટો મિત્રો સર્વે સામે આવ્યો છે, ખતરનાક આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો ગુજરાતને જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે, તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ગુજરાતના સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક પણ બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સરકાર એવા વાદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે એટલે કે ડબલ થશે. તેવું મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડીંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે કોઈ પણ પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે છે તે માટે લોન લેવી પડે છે, અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં કેટલી લોન લીધી છે, કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે. આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છે, છેલ્લા 10 દિવસ પહેલાનો મિત્રો આ રિપોર્ટ છે, જેમાં 21 જુલાઈ 2025ની તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જોવો તો મિત્રો દહેશત જેવી છે, કારણ કે ગુજરાત રાજ્યના 50%થી વધારે ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં ડૂબેલા છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હેલ્મેટ વગર હવે પેટ્રોલ મળશે નહીં, મોટા ફેસલા લેવામાં આવ્યા છે, વાહન ચાલકો ખાસ ધ્યાન આપે। દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની અંદર મિત્રો રોડ સેફટીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં મિત્રો કહેવામાં આવ્યું કે આવનારી 1 તારીખથી એટલે કે 1 ઓગસ્ટ 2025 થી કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર જે છે તે હવે હેલ્મેટ વગર 2 વ્હીલર ચાલકોને પેટ્રોલ પુરાવી દેવામાં આવશે નહીં। ઇન્દોરના કલેક્ટર આશીષ સિંહ દ્વારા મિત્રો આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં હવે તમે મિત્રો જો પેટ્રોલ પુરાવા જાઓ છો તો ઇન્દોરની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે હેલ્મેટ વગર તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ પૂરી આપવામાં આવશે નહીં, તો ખાસ હેલ્મેટ પહેરીને જવું। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મોટા સમાચાર આવી રહ્યા છે, મોટો ફાયદો થવા જઈ રહ્યો છે, કારણ કે ગામડે મિત્રો જે છે તે પહેલા સરકારી કામો કરવામાં મોટા ધક્કા ખાવા પડતા હતા, મોટા મોટા જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ જઈને મિત્રો તમારે ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે મોટા સમાચાર સામે આવ્યા। હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જે છે તે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓ તમારે ધક્કા નહીં ખાવા પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડેથી જ મળી જશે, એટલે કે મિત્રો તમારે જે નાના મોટા કામો પતાવવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું હતું, હવે તેમાંથી રાહત મળશે, ગામડે ફાયદો મળ્યો છે। સરકાર હવે ગામડાઓને સુદૃઢ બનાવી રહી છે, વિકાસ કરી રહી છે, ત્યારે માત્ર 20 રૂપિયાની મામૂલી રકમ સૂચવીને તમે એટલે કે 20 રૂપિયામાં તમારું જે કે પણ મિત્રો કાગળિયા કઢાવવાના હશે, તમારા પ્રમાણપત્રો નીકળી જવાના હશે। એ 20 રૂપિયામાં પણ મિત્રો 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબોને મળશે હવે 15,000 રૂપિયાની સહાય, આ યોજનાનો લાભ લઈ લેજો। ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે, અને આ યોજના એવા લોકો માટે છે કે જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે યોજના શોધી રહ્યા હોય, એટલે કે એવા લોકો કે જે રોજગાર શોધી રહ્યા છે, પોતાની પાસે ગુજરાન ચલાવવા માટે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજગાર ના હોય, તેવા લોકોને રોજગાર મળે અને સ્વરોજગાર મળે તે માટેની સરકારની આ યોજના છે। તેમાં સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને આર્થિક રીતે ગરીબ લોકોને જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય ટૂલ કિટ ખરીદવા માટે આપશે, કે જેનાથી તેમનો વ્યક્તિનો રોજગાર અને ઘરનું ગુજરાન ચાલી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ, જણાવી દઈએ તો લાઇટ બિલને લઈને મોટા સમાચાર। ઓક્ટોબર ડિસેમ્બર 2024 થી જ મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ 2025માં તમને મોટી રાહત મળી હશે, કારણ કે ડિસેમ્બર 2024માં જે છે તે મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો સરકાર તરફથી કરવામાં આવ્યો હતો, જેથી ગુજરાત રાજ્યની અંદર લાઇટ બિલની અંદર મોટી રાહત મળી છે। ગુજરાતમાં 2025માં લાઇટ બિલ પણ ઓછા આવી રહ્યા છે, તમે જોયું હશે, કારણ કે મિત્રો સરકારે ફ્યુઅલ સરચાર્જમાં જે છે તે 40 પૈસા ઘટાડો કર્યો છે। બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોને જે છે તે મફતના ભાવે વીજળી મળી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું। જણાવી દઈએ તો સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। 18,225 ગામડાઓ પૈકી 17,000 ગામડાઓમાં 20 લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે, એટલે કે લગભગ બધાના જ ખેતરમાં હવે વીજળીઓ પહોંચી ગઈ છે। અને મિત્રો આનાથી તમને જણાવી દઈએ તો 10 લાખ રૂપિયા સુધીની સારવાર પણ નિઃશુલ્ક મળે છે, પીએમજય યોજના અંતર્ગત તેવી પણ જાહેરાત થઈ હતી। એટલે કે ટૂંકમાં તમને જણાવી દઈએ તો વીજળીને લઈને સરકાર ખૂબ જ અત્યારે એક્શનમાં છે। ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરતા ઓછી મિત્રો જે છે તે લાઇટ બિલ પણ આવતા થયા છે, અને જો મિત્રો તમારે 300 યુનિટ મફત વીજળી મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈને 300 યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો, ત્યાર પછી તમે વીજળીના બિલ પણ ભરવા નહીં પડે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર। જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસી નો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી, અને જો મિત્રો આ યુસીસી નો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટા ભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે, બધા લોકો એક સમાન થઈ જશે। શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે, જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાત પર રજીસ્ટર કરવા પડશે, અને લગ્ન માટે કન્યાઓની 18 વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે, અને પુરુષોની જે છે તે ફરજિયાત 21 વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે। પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ કે કોઈ પણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય। સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે કે બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે જે એકથી વધારે પત્નીત્વ લોકો રાખે છે તેના ઉપર મિત્રો પરિવર્તન લાવવામાં આવશે, અને એક પત્નીત્વ ઉપર જ ફોકસ કરવામાં આવશે, અને એ મિત્રો વ્યક્તિ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મનો હોય એ બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે।
સાથે જ એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે. દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપે. જ્યાં મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે, જેમાં દરેકે દરેક પાન કાર્ડ ધારકો ધ્યાન આપજો. જો આ ભૂલ કરશો તો 10,000 રૂપિયાનો દંડ ખિસ્સામાંથી કાઢીને આપવો પડશે. જી હા મિત્રો, જણાવી દઈએ તો સરકાર તરફથી 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો. એટલે કે મિત્રો એકથી વધારે પાન કાર્ડ તમે રાખી શકતા નથી. જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાન કાર્ડની તો તેને બંધ કરી દેજો, સરેન્ડર કરી દેજો, કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર 10,000નો દંડ જે છે તે ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન મહાદેવ લોન્ચ કરવામાં આવ્યું. ભારતીય આર્મી દ્વારા આજે આતંકવાદીઓને ઠાર પાડવામાં આવ્યા. મિત્રો જણાવી દઈએ તો આજથી 3 મહિના પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરની અંદર, જેમાં 26 ભારતીયોના મૃત્યુ થયા હતા અને ત્યાર પછી ભારત સરકારે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનમાં યુદ્ધ પણ ફેલાવ્યું હતું. ત્યારે મિત્રો તમને યાદ હશે કે પહેલગામમાં જે 4 આતંકવાદીઓ આવ્યા હતા તેના ફોટા પણ વાયરલ થયા હતા. આ 4 આતંકવાદીઓમાંથી ઓપરેશન મહાદેવ અંતર્ગત આજે એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતીય આર્મીઓએ 3 આતંકવાદીઓને ઠાર પાડ્યા છે. મિત્રો આજથી 3 મહિના પહેલા જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એમાં 26 લોકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા અને એ જે આતંકવાદીઓ 4 આવ્યા હતા તેમાંથી 3 આતંકવાદીઓને જે છે તે ભારતીય આર્મી દ્વારા 28 જુલાઈ વહેલી સવારે જે છે તે ઠાર પાડવામાં આવ્યા. 3 આતંકવાદીઓ મિત્રો ક્યાંથી મળી આવ્યા તો જણાવી દઈએ મિત્રો ખાસ કરીને આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો પહેલેથી જ મિત્રો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. જ્યાં મિત્રો આતંકવાદીઓ મળી આવ્યા ત્યાં જ મિત્રો તેમને ઠાર પાડવામાં આવ્યા અને પવિત્ર શ્રાવણ મહિનાનો આજે સોમવાર હોવાથી પણ મિત્રો આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું.